મેમ હજી ઘણા લોકોમાં હું જોઉં છું કે ઓસીડી જે છે એ ટર્મ પણ વાયરલ થયેલો છે. ADHD ની તમે વાત કરી કે બધાને બહુ ગમી રહ્યો છે પોતાને એક્સેપ્ટ કરવું, એમ ઓસીડી ને પણ મેં નોટિસ કર્યું છે કે બધા લોકો વાપરી રહ્યા છે કે આઈ એમ ઓસીડી પર્સન, રાઈટ? અને બધે કઈ રીતે તમે એને ડિસ્ક્રાઇબ કરશો? એટલે જો ઓસીડી ઇઝ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. હવે જેમ માણસોને અત્યારે બહુ ડેન્જરસ વાત એ છે કે માણસોને ફેશનની રીતે મેન્ટલ ડિસઓર્ડર્સને હવે એક્સેપ્ટ કરવા ગમે છે. ઓ માય ગોડ, આઈ એમ સો ડિપ્રેસ્ડ, આઈ એમ એન ઓસીડી ગાય ઓર સમથિંગ, યુ નો. એટલે આ જે ફેશનની દ્રષ્ટિએ ચાલુ થશે ને તો બહુ ડેન્જરસ લેવલ ઊભું થશે. સો ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો મતલબ એવો થાય કે જેમાં તમે કોઈ પણ વસ્તુને ઓબ્સેસિવલી કરો. મતલબ હાથ ધોવાના છે, બરાબર છે, હાથ ધોવા જોઈએ, ચોખ્ખાઈ, હાઇજીન ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ દર 5 મિનિટે જો કોઈ માણસ સાબુથી હાથ ધોયા વગર રહી જ ન શકે, આઈ વુડ મેન્શન, રહી જ ન શકે, તો એને ઓસીડી કહેવાય. કે કોઈ ક્યાં તો પછી કોઈ વસ્તુ કોઈ પર્ટિક્યુલર મેનરમાં રાખેલી હોય તો એ જ રીતે રાખવાની. આ ખુરશી અહીંથી અહીં ન જ થવી જોઈએ. તો જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી એને ખૂબ તકલીફ પડે તો ત્યારે એને ઓસીડી કહેવાય. એટલે આટલી લેવલે તકલીફો એકચ્યુઅલી આપણા સમાજમાં પ્રવેશતી નથી, છે નહીં, પણ માણસો એને બહુ ખુશી ખુશી એઝ અ લેબલ એક્સેપ્ટ કરી રહ્યા છે, જે ડેન્જરસ વાત છે. ઓકે.